જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ અક્ષર સ્પર્શ પોડકાસ્ટ. આજે આપણે એક એવા ઇમ્પોર્ટન્ટ ટૉપિક પર વાત કરવાના છે કે જે નોટ ઓનલી આપને પોઝિટિવ ડાયરેક્શનમાં લઈ જશે બટ આપને આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે. યસ, વી આર ટોકિંગ અબાઉટ સમથિંગ ઓર રેધર અબાઉટ સમવન who can shape our destiny. Today's podcast is all about a guiding force, a guiding light called mentor. જેવી રીતના કૃષ્ણ ભગવાન હતા અર્જુનના લાઈફમાં, ચાણક્ય વોઝ ધેર ફોર ચંદ્રગુપ્ત મૌર્ય. સો આજે વી વિલ ડીપ ડાઇવ ઇન ટુ ધીસ બ્યુટિફુલ રિલેશનશિપ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ઇન સ્પિરિચ્યુઅલ એઝ વેલ એઝ પ્રોફેશનલ લાઈફ. અને આપણા ઇમ્પોર્ટન્ટ જર્નીમાં આપણી સાથે છે પૂજ્ય નિષ્કામભાઈ, કે હુ હેઝ બીન મેન્ટર ટુ થાઉઝન્ડ્સ ઓફ યુવક અક્રોસ હરિપ્રબોધમ ફેમિલી. અને એ નોટ ઓનલી એઝ અ મેન્ટર બટ એઝ અ સાધક 26 વર્ષથી આ માર્ગ પર છે. સો વેલકમ નિષ્કામભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સો યોર એક્સપિરિયન્સ અને તમારું ગાઈડન્સ ઓન ધીસ ટોપિક વિલ બી વેરી હેલ્પફુલ. સો લેટ્સ બિગિન વિથ ધ બેસિક. કે બહુ બધાને વર્ડ તો ખબર હશે મેન્ટર, પણ એનો મતલબ નહીં ખબર હશે. સો અકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ મેન્ટર? Mentor is a very big terminology, but I would like to sum up in a very small one sentence. Mentor is a torch bearer in your life. ઓકે. Right? જેમ એક કોચ હોય, એમ કહી શકાય કે રમાકાંત આચરેકર એ સચિન તેંડુલકરના મેન્ટર હતા. આજે સચિન તેંડુલકર જે બી અચીવ કર્યું, વન ઓફ ધ મેઇન પર્સન ઇન હિઝ લાઈફ ઇઝ રમાકાંત આચરેકર. એમ આપણે ડૉક્ટર એપીજેનું નામ સાંભળ્યું છે, અબ્દુલ કલામ. રાઈટ? એ આજે સાયન્ટિસ્ટ થયા આટલા મોટા અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા થયા, પણ એની પાછળનું કોઈ મેઇન વ્યક્તિ હોય જે એનો ઇનિશિયલ ડેઝમાં કોચ હતા, દેટ વોઝ સ્વામી શિવાનંદ. ઓકે. એટલે મહાવીરસિંહ ફોગટ, હી વોઝ અ કોચ ઓર મેન્ટર, જેને લઈને આમ એ ફાધર હતા પણ હી વોઝ ઓલ્સો અ મેન્ટર ઓફ ગીતા ફોગટ એન્ડ હિઝ સિસ્ટર. તો આજે એ લોકો જે પહોંચ્યા ઓલિમ્પિક સુધી એનું મેઇન કારણ મહાવીર ફોગટ હતો. સો મેન્ટર ઇઝ એમ કહી શકાય કે પથદર્શક છે, અ ટોર્ચ બેરર છે. વી કેન ડિફાઇન મેન્ટર ઇન ધીસ વે. રાઈટ. સો યા, સો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં વધશો કે આપણે જોઈ લીધું કે વોટ ઇઝ મેન્ટર. ઇટ ઇઝ અ ટોર્ચ બેરર ફોર અસ, રાઈટ? સો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે વાય ઇઝ મેન્ટર? લાઈક આજની ફાસ્ટ પેસ લાઈફ છે, રાઈટ? તો વાય ઇઝ મેન્ટર ઇઝ નેસેસરી ઇન એવરી સ્ટેટ ઓફ લાઈફ? કે ભલે સ્ટુડન્ટ હોય કે કોઈ પ્રોફેશનલ હોય કે કોઈ સ્પિરિચ્યુઅલ સીકર હોય. અને હું આન્સર ગુરુહરિ પ્રબોધ સ્વામીએ બહુ સરસ આપ્યો હતો. હું પ્રબોધ સ્વામી સાથે વિચરણમાં હતો અને મને એક્ઝેક્ટ યાદ છે, એક સ્કૂલમાં હતા અમે, અને એના બધા એના પ્રિન્સિપલ ને એના બીજા જે મેલ સ્ટાફ હતો એ બધા પ્રબોધ સ્વામીના દર્શન કરતા હતા. ત્યારે પ્રબોધ સ્વામી એ લોકોએ પૂછ્યું કે સ્વામી જીવનમાં સંતની શું અનિવાર્યતા છે, શું જરૂર છે એમ. ત્યારે પ્રબોધ સ્વામી બહુ સરસ કીધું હતું. પ્રબોધ સ્વામી કે આ બુક્સ હોય, બુક્સમાં બધું જ લખેલું છે, પણ સ્ટુડન્ટ્સ પોતાની મેળે ભણી શકે? બોલો કે ના સ્વામી. પ્રભુ સ્વામી કે એના માટે શું જોઈએ? તો કે ટીચર જોઈએ. પછી પ્રભુ સ્વામીએ કીધું કે જેમ એ બુક્સમાં બધું લખેલું છે, નોલેજ બધું છે, પણ એને સમજવા માટે જેમ ટીચર જોઈએ એમ લાઈફમાં બી આવા સંતોની જરૂર છે મેન્ટર તરીકે. બિકોઝ લાઈફમાં મલ્ટિપલ ચોઇસીસ છે, રાઈટ? તો વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રોંગ, શું સિલેક્ટ કરવું, કેટલા બધા ઓપ્શન્સ છે, રાઈટ? સારા ઓપ્શન્સ બી છે, ખરાબ ઓપ્શન્સ બી છે. તો મેન્ટર હશે તો એ તમને ગાઈડ કરશે કે ભાઈ શું સિલેક્ટ કરવું ને શું ના કરવું. એ જે ડિસ્ટિંગ્વિશ છે ને એ મેન્ટર કરાવશે. વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ એ ઘણીવાર આપણાથી આઈડેન્ટિફાઈ નહીં થાય ને ત્યારે મેન્ટર આપણે આઈડેન્ટિફાઈ કરાવશે. જ્યારે આપણે કોઈ પાથ સ્ટાર્ટ કર્યો હશે, કોઈ જર્ની સ્ટાર્ટ કરી હશે, પછી આપણા કરિયરની હોય, આપણી ભણવાની હોય, બીજી કોઈ બી જર્ની હોય, લાઈફની જર્ની, એમાં જે આપણને હર્ડલ્સ આવશે અને આપણે ડિસઅપોઇન્ટ થશું, ત્યારે એ જગ્યાએ મેન્ટર જોશે. આજે વર્લ્ડમાં જેટલા સુસાઇડ કેસીસ થાય છે, યંગસ્ટર્સમાં થાય છે, રાઈટ? કેટલા બધા યંગસ્ટર્સ સુસાઇડ કરે છે, કેટલા બધા આમ રોજ એક નવો કેસ આવે. ડૉક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય, હાઈલી ઇવન આઈએએસ ઓફિસર્સ હોય, એ લોકો બધા બી સુસાઇડ કરે છે. કેમ? બિકોઝ દે ડોન્ટ હેવ મેન્ટર્સ. કે એ લોકોના લાઈફમાં જે ડાઉન ટાઈમ આવે છે, કે એ લોકો ડિપ્રેસ થાય છે, ત્યારે એ લોકો પાસે એવી કોઈ વ્યક્તિ નથી જે એને એમાંથી બહાર કાઢી શકે, એને રાઇટ ડિરેક્શન બતાવી શકે, એને પોઝિટિવ કરી શકે. દેટ ઇઝ ધ રીઝન વી રિક્વાયર મેન્ટર એટ એવરી સ્ટેજ. એવું નથી કે સ્ટુડન્ટ પતી ગયું પછી મેન્ટર નહીં જોઈએ, બિકોઝ લાઈફ ઇઝ ફુલ ઓફ ચેલેન્જીસ.
લાઈફમાં બહુ બધા ચેલેન્જીસ આવશે, બહુ બધા પ્રોબ્લેમ્સ આવશે. હરેક સ્ટેજ પર વી નીડ સમવન હુ વિલ ક્લિયર અવર પાથ, હુ વિલ વોક વિથ અસ, રાઈટ. સો ઇટ ઇઝ રિક્વાયર્ડ એટ એવરી સ્ટેજ. એમ કહીને કે ધામમાં જતા સુધી મેન્ટર જોઈએ. લાઈફ ઓફ સ્કૂલ, રાઈટ, તો એમાં મેન્ટર હરેક સ્ટેજમાં આપને નેસેસરી છે. એક હજી એક ક્વેશ્ચન હતો કે બહુ મિથ્સ છે કે કોઈ કન્ફ્યુઝન છે બધાના લોગમાં કે કોઈ પીપલ ગેટ ઇન્સ્પાયર બાય મોટિવેશનલ સ્પીકર છે, કોઈ ઓનલાઈન ઇન્ફ્લુએન્સર છે, તો બહુ બધા કન્ફ્યુઝ થઈ જાય છે એમને એઝ અ મેન્ટર. તો ડિફરન્સ શું છે આ મોટિવેશનલ સ્પીકર અને એક રિયલ લાઈફ મેન્ટર જે આપને મળે છે એમાં? બહુ મોટો ડિફરન્સ છે. બિકોઝ મોટિવેશનલ સ્પીકર ઇન્સ્પાયર્સ યુ, જેમ તમે જ કીધું, ઇન્સ્પાયર કરે. આજે સમજો હું મને હેલ્થ ઇશ્યુઝ હોય અને કોઈ હું ઇન્ફ્લુએન્સર હોય જે હેલ્થનો ઇન્ફ્લુએન્સર હોય, ફિટનેસનો ઇન્ફ્લુએન્સર હોય, એને ફોલો કરતો તો મને ઇન્સ્પાયર કરે. એક્સરસાઇઝ કઈ કરવી, ડાયટ કેવું લેવું, બોડી સાયકલ શું છે, સ્લીપ સાયકલ શું છે, ન્યુટ્રિશનનું મને નોલેજ આપે. પણ એ મેં જેમ કીધું એમ નોલેજ તો વાસ્ટ અવેલેબલ છે, બટ એ વસ્તુ દરેક વસ્તુ હું કરી નથી શકતો. મારી પોતાની બી ઇન્ટરનલ લિમિટેશન્સ છે, રાઈટ. મારા મન બુદ્ધિ મને નડતા હોય, મને આળસ નડતી હોય, મને ઘણું બધું નડતું હોય. મેન્ટર ઇઝ મચ અબાઉ દેન અ મોટિવેશનલ સ્પીકર. ઓકે. બિકોઝ જે કામ મોટિવેશનલ સ્પીકર કરે છે એ તો મેન્ટર કરે જ છે. ઓકે. ઇન્સ્પાયર કરે જ છે, પણ એનાથી આગળ મેન્ટરને આપણી એક્ઝેક્ટ લિમિટેશન્સ ખબર છે. ઓકે. મેન્ટર નોઝ અસ વેરી વેલ. ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું તો મને ભક્તિ સ્વામી ખાલી ઇન્સ્પાયર નથી કરતા, પણ એને મારી સ્ટ્રેન્થ અને વીકનેસ બધી ખબર છે. એને એટલી ખબર છે કે આ શું કરી શકશે, એને એટલી ખબર છે કે આનામાં હું જરાક આટલું પુશ કરીશ ને તો આ કરી નાખશે, રાઈટ. તો મેન્ટર છે, હી નોઝ અસ વેરી વેલ. અને અબાઉ મોટિવેશન સ્પીકર, નોટ ઓનલી હી મોટિવેટ્સ અસ, હી ઇન્સ્પાયર્સ અસ, બટ હી હેલ્પ્સ ટુ ક્લિયર અવર કન્ફ્યુઝન્સ, રાઈટ. આપણી લિમિટેશન એને ખબર છે, આપણો માર્ગ પ્રશસ્ત કરે. બીજું, આપણી સાથે ચાલે. મોટિવેશન સ્પીકર તમારી સાથે નહીં ચાલે, ઇન્ફ્લુએન્સર તમને ઓળખતો બી નથી. જ્યારે મેન્ટર છે એ તમારી સાથે ચાલશે. ડે ટુ ડે તમને કંઈ પ્રોબ્લેમ આવ્યો કે હું આ ટ્રાય કરું છું પણ નથી થતું, તમે એની સાથે વાત કરી શકશો, એ તમને સમજી શકશે, એ તમને એમાંથી રસ્તો બતાવી શકશે, રાઈટ. તો એ તમારી સાથે પણ ચાલે. જર્ની તો બતાવે, ઇન્સ્પાયર તો કરે, પણ સાથે તમારી સાથે પણ ચાલે. અને જ્યાં સુધી તમે એ મંઝિલ અચીવ ના કરો ને ત્યાં સુધી તમારો હાથ છોડે નહીં. દેટ ઇઝ અ મેન્ટર. So mentor's role is much above than a motivational speaker's role. Correct. So બાકી તો બધા મોટિવેશન સ્પીકર તો ખાલી એડવાઇસ દઈ શકે, બટ મેન્ટર જે ડિફરન્સ છે કે મેન્ટર આપણી સાથે ચાલે ને આપણે એન્ડ સુધી આપણા હાથ પકડીને આપણે ગાઈડ કરતા રહે. લાઈફમાં પણ એવા પોઈન્ટ્સ આવે, રાઈટ, કે તમે જેમ કીધું કે ડાઉન ટાઈમ આવે કે બધા યુવક લોસ્ટ ફીલ કરે અને એમને અંધકાર જ આગળ દેખાય. તો આવા ટાઈમ પર મેન્ટર કેવી રીતના હેલ્પ કરી શકે? એક સરસ પ્રસંગ છે, હું તમને પ્રસંગથી જ કહીશ, બિકોઝ થિયરી તો ઘણી આપણે સમજી લીધી. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ અ પ્રસંગ. મને એક પ્રસંગ બહુ ગમે છે. આપણો એક દીકરો છે, એણે અમેરિકાની યુથ શિબિરમાં થોડા વર્ષો પહેલાં પ્રસંગ પોતે શેર કરેલો, પોતાનો સેલ્ફ એક્સપિરિયન્સ શેર કરેલો. એમણે બહુ સરસ વાત કરી હતી. એ કે એ વડોદરાનો છે અને એ માસ્ટર્સ કરવા માટે યુએસ ગયો. બેચલર્સ અહીંયા પૂરું કર્યું અને જેમ આપણને ખબર છે માસ્ટર્સ કરવા બહુ બધા યુએસ પ્રિફર કરે છે, એમ એણે ત્યાં માસ્ટર્સ કરવા માટે ગયો અને એક સારી યુનિવર્સિટીમાં એને એડમિશન બી મળી ગયું. અહીંયા સારી આપણને ખબર છે અમેરિકા જવામાં 50-60 લાખ રૂપિયા માસ્ટર્સનો ખર્ચો થાય. એણે એજ્યુકેશન લોન લીધી અને ત્યાં ભણવા ગયો. હવે પ્રોબ્લેમ શું થયો કે ત્યાં વયો તો ગયો, પણ એ જે સ્ટેટમાં હતો ને ત્યાં વધારે કોઈ ઇન્ડિયન્સ નહોતા અને એ સત્સંગ બી ત્યાં હતો નહીં. અને એ જે કોલેજમાં હતો, જે યુનિવર્સિટીમાં હતો, યુનિવર્સિટી બહુ સારી હતી, બટ એ એકલો થઈ ગયો. હવે એ દીકરો આટલા વર્ષમાં ક્યારેય ઘરની બહાર ગયેલો નહીં, ક્યારે રહેલો નહીં, પ્લસ લેંગ્વેજ બેરિયર આવે, ગુજરાતી, અને ત્યાં કમ્પ્લીટ એની એસેન્ટ પણ ઇંગ્લિશ હતી, અમેરિકન એસેન્ટ હતી, એટલે એને એ પ્રોબ્લેમ આવે. બીજું, એકલતા લાગે કે એને કોઈ ફ્રેન્ડ્સ નહીં ત્યાં આગળ, વધારે વ્હાઇટ લોકો જ હતા, પ્લસ ઘરથી દૂર, ઘરના લોકોની યાદ આવે, એટલે અને પ્લસ સત્સંગ બી ત્યાં નહોતો. એટલે ધીરે ધીરે ભણતો હતો પણ એ ડિપ્રેશનમાં જવા લાગ્યો. એનો સ્ટ્રેસ લેવલ વધવા લાગ્યો, બિકોઝ એને એકલુંપણું ફીલ થાય, કોઈ હતું નહીં વાત કરવા માટે, કોઈ એને શેર કરવા માટે, એના પ્રોબ્લેમ્સ અન્ડરસ્ટેન્ડ કરવા માટે. એટલે એ સ્ટાર્ટેડ ફિલિંગ મોર એન્ડ મોર લો. તો સ્લોલી સ્ટાર્ટેડ ઇન ટુ અ સ્ટેટ ઓફ ડિપ્રેશન. પછી એક્ઝામ નજીક આવી ગઈ એની, પણ એનું પ્રિપરેશન થયું નહીં, વંચાયું નહીં, બિકોઝ આ બધામાં જ એનું માઇન્ડ સ્ટક હતું.
પછી એટલા લેવલનું એને ફ્રસ્ટ્રેશન આવી ગયું કે એણે નક્કી કરી નાખ્યું કે હવે મારે અહીંયા રહેવું નથી, મારે ઇન્ડિયા પાછું વયું જવું છે. રાઈટ, હવે ઇન્ડિયા પાછું જઈ શકાય, ઇટ્સ નોટ અ બિગ ડીલ, પણ પ્રોબ્લેમ એ હતો કે બહુ મોટી લોન લઈને ત્યાં ગયેલો. ઓલરેડી ફીસ પે કરી નાખી, એજ્યુકેશન લોન આટલી મોટી લઈને ગયો હોય, ફીસ પેડ કરી નાખી હોય. હવે એ પાછો ઇન્ડિયા આવે, વડોદરા આવે, 40-50 લાખનો કરજો લઈને આવે, તો એનું ફેમિલી તો ડિસ્ટ્રોય થઈ જાય. એ લોકોને ઘર બાર બધું વેચી નાખે તો બી ચૂકવી ના શકે, તો એના ને ફેમિલીની આખી લાઈફ બરબાદ થઈ જાય એવું હતું. એટલે ડિસિઝન બહુ કહે ને કે બહુ ડિફિકલ્ટ હતું, પણ એની પાસે ચોઇસ નથી, બિકોઝ એ ત્યાં રહે તો એ ગાંડો થઈ ગયો હતો, એટલો બધો સાયકોલોજીકલી ડિપ્રેસ થઈ ગયો હતો. પછી એને યાદ આવ્યું કે ભક્તિ સ્વામી સાથે એની થોડી ફ્રેન્ડશિપ હતી પહેલાં ઇન્ડિયામાં હતો ત્યારે, એટલે એણે ભક્તિ સ્વામીજીને ફોન કર્યો અને ભક્તિ સ્વામીજીને વાત કરી કે આવું આવું છે, અને સ્વામી મેં નક્કી કરી નાખ્યું છે કે હું ઇન્ડિયા પાછો આવી જઈશ, હવે મારે ત્યાં રહેવું નથી. એટલે ભક્તિ સ્વામી સમજી ગયા સિનેરિયો કે જો એ પાછો આવી ગયો તો બહુ મોટા કર્જામાં ડૂબી જશે અને એનું ફેમિલી બહાર નહીં આવી શકે. એટલે ભક્તિ સ્વામી એને ગોષ્ઠી કરી કે તને શું પ્રોબ્લેમ છે, તો કીધું મને સ્વામી આવું આવું આટલું થાય છે. પછી ભક્તિ સ્વામી એને બળની વાત કરી, સ્વામીજી કેવા પુરુષ છે એની વાત કરી, આપણો સત્સંગ કેવો છે, આપણા પ્રભુ કેવા છે, મહિમાની વાત કરી, એને ભજન કરાવડાવ્યું, એને 1-1.5 કલાક ગોષ્ઠી કરી. પછી ભક્તિ સ્વામી કીધું કોઈ ચિંતા ના કરીશ, આપણે હમણાં બીજો કોઈ વિચાર ના કરીશ, તારી એક્ઝામ ક્યારે છે, તો કે સ્વામી 15 દિવસ પછી એક્ઝામ છે. તો ફર્સ્ટ સેમિસ્ટર જેની હતી. ભક્તિ સ્વામી કે કોઈ પણ ભોગે આપણે એક્ઝામ તો આપવાની જ છે, આપણે સ્વામી મારું કાંઈ વંચાયું નથી, તો કે પ્રભુ આપણને બળ આપશે, તો મંડી વળ, તું કોઈ નેગેટિવ વિચારોને સાથ ના આપીશ. પછી એટલો બધો એને ઇન્સ્પાયર કર્યો, મોટિવેટ કર્યો, એને બહુ સારું લાગ્યું. એ દિવસે એને એકદમ શાંતિનો અનુભવ થયો. પછી નેક્સ્ટ દિવસે ભક્તિ સ્વામી પાછો એને ફોન કર્યો, પાછી એને બળની વાત કરી, એને પાછું ભણવા પર ચાલુ કરાવડાવ્યો, એણે વાંચવાનું ચાલુ કર્યું. 3જા દિવસે, 4થા દિવસે, 4-5 દિવસ સુધી ભક્તિ સ્વામી રોજ એની સાથે ટચમાં રહે, એ રોજ ભક્તિ સ્વામીને ફોન કરે. સ્લોલી 4-5 દિવસમાં એ કહે ને 80-90% ડિપ્રેશનમાંથી, નેગેટિવ થોટ્સમાંથી બહાર આવી ગયો. અને ભક્તિ સ્વામી કીધું તું ખાલી અત્યારે આ સેમેસ્ટર પર ફોકસ કર, સારા પર્સન્ટેજ લાવ, પછી આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં આપણે ટ્રાય કરશું કે તને ન્યૂ જર્સી બાજુ જ્યાં આપણો સત્સંગ છે ત્યાં તને કોઈ યુનિવર્સિટીમાં આપણે શિફ્ટ કરી નાખશું, માઇગ્રેટ કરી નાખશું. એ દીકરાને એટલું બધું બળ મળી ગયું અને એણે 15 દિવસ સિન્સિયરલી ભણ્યો. પછી એણે એક્ઝામ આપી, સેમિસ્ટર આપી, એને સારા માર્ક્સ આવ્યા. પછી ભક્તિ સ્વામીએ ત્યાં ન્યૂ જર્સીમાં જે આપણા દીકરાઓ છે એ લોકોને કોન્ટેક્ટ કર્યો, કાર્યકર્તાઓને, અને કીધું કે આપણે આનું હેલ્પ કરીને આપણે એને માઇગ્રેટ કરાવી દો, ન્યૂ જર્સીની કોઈ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર અપાવી દો. પછી એ લોકોએ મહેનત કરી દીકરાઓએ, બિકોઝ ત્યાં આપણે બહુ બધા દીકરાઓ સારી યુનિવર્સિટીઝમાં ન્યૂ જર્સીમાં છે. પછી એને ત્યાં ટ્રાન્સફર લઈ લીધું, 2nd સેમિસ્ટરથી ત્યાં આવી ગયો, અને ત્યાં એને રહેવાનું આપણા દીકરાઓની સાથે જ બધા 7-8 દીકરાઓ, 5 દીકરાઓ બધા ભેગા હાઉસ રેન્ટ કરીને રહે, એમાં એનું રહેવાનું ગોઠવાઈ ગયું. શનિ રવિ ત્યાં સભા, સત્સંગ, ભજન બધું ચાલુ થઈ ગયું, એનું રાઇડનું, ફૂડનું બધું સેટ થઈ ગયું. અને એ દીકરા એટલો બધો આનંદમાં આવી ગયો, એનું ડિપ્રેશન ક્યાં વયું ગયું એને ખબર બી નહીં પડી. સારામાં સારું એનું માસ્ટર્સ થઈ ગયું અને સારામાં સારી એને જોબ બી મળી ગઈ. પણ એ દીકરાએ પોતાનો સેલ્ફ એક્સપિરિયન્સ શેર કરતાં કીધેલું કે એ ટાઈમે જો મારા લાઈફમાં ભક્તિ સ્વામી જેવા મેન્ટર ના હોત તો મેં 100% ડિસાઇડ કરી લીધેલું, મેં ટિકિટ બી જોઈ રાખેલી, મેં મારા ઘરે બી ઇન્ફોર્મ કરી નાખેલું કે હું પાછો આવું છું અને હું ઇન્ડિયા પાછો વયો જાત જો ભક્તિ સ્વામી મારા લાઈફમાં ના હોત. અને જો હું ઇન્ડિયા પાછો વયો ગયો હોત તો મને ખબર નથી મારી આગળની લાઈફ કેવી હોત, બિકોઝ આટલા મોટા કર્જા સાથે હું ઇન્ડિયા આવત અને મને ઇન્ડિયામાં તો કોઈ 10,000ની બી જોબ ના આપત, તો હું શું કરત એ મારા માટે બહુ મોટો પ્રશ્ન હતો. પણ એ ભક્તિ સ્વામીજી મારા લાઈફમાં એઝ અ મેન્ટર હતા, તો મારી આટલી ક્રિટિકલ સ્ટેજમાં મને બળ આપ્યું અને મને બહાર કાઢ્યા. સો ધીસ ઇઝ ધ રોલ ઓફ અ મેન્ટર, કે જ્યાં આપણી લિમિટેશન પૂરી થઈ જાય ત્યાં એ આપણને બળ આપે, આપણને દિશા બતાવે. અને કન્ટિન્યુઅસ ભક્તિ સ્વામી એના ટચમાં રહ્યા, એના કોન્ટેક્ટમાં રહ્યા, જ્યાં સુધી એનું ગ્રેજ્યુએશન ના પત્યું ત્યાં સુધી. એકદમ ગ્રેટ આન્સર, એકદમ ટુ ધ પોઈન્ટ આન્સર હતો. એક પ્રસંગ હતો કે જેવી રીતના એ યુવકને આગળ અંધકાર જ દેખાતું હતું, ડિપ્રેશનમાં હતો અને આગળ શું કરવું, કેવી રીતના કરવું એ કાંઈ ખ્યાલ નહોતો. બટ એક મેન્ટર એઝ અ ભક્તિ સ્વામી એમના લાઈફમાં હતા, તો એ હમણાં એક સારામાં સારા સેટ છે. સો એક નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આવીએ કે એક મેન્ટર અને એક ડિસાઇપલનો એક રિલેશનશિપમાં એક ઓફન એક ઓબ્સ્ટેકલ હોય છે કે એઝ અ ડિસાઇપલ આપણે મેન્ટર્સના ઇન્સ્ટ્રક્શન્સ એક્સેપ્ટ નથી કરી શકતા, એમની જે એડવાઇસ કે એમની જે સ્ટેપ્સ છે, એમના એક્શન્સ છે એ આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. એમાં મન બુદ્ધિ લાગે કે હું મારી લાઈફને હું સારી રીતના ઓળખું. એઝ અ મેન્ટર હોય તો એ મને મે બી ઓળખતા નહીં હશે, એમને ખબર નહીં હશે શું રાઇટ હશે, શું રોંગ મારી માટે. તો આવા ટાઈમ પર આપણે કેવું માઇન્ડસેટ રાખવું કે આપણે એક્સેપ્ટન્સ આવે મેન્ટર્સમાં? બહુ સારો ક્વેશ્ચન છે
એટલે આવું બધાને જ થાય એમ, બિકોઝ મેન્ટર્સના બધા જ ડિસિઝન આપણને કદાચ ડાયજેસ્ટ નથી થતા એમ. પણ ત્યાં એક સમજણ જે આપણે કહીએ ને કે બેઝ ઓફ સત્સંગ છે, જેમ એવું કહેવાતું હતું પહેલાં કે ગોડ કેનોટ રીચ ઈચ એન્ડ એવરી હોમ, સો હી મેડ મધર, એ કહેવત છે. એમ આપણા સત્સંગમાં આપણે એવું કહી શકાય કે હરિપ્રસાદ સ્વામીજી અથવા વર્તમાન કાળે પ્રબોધ સ્વામીજી બધાના ઘર સુધી પહોંચી ના શકે, દરેક યુવક સુધી પહોંચી ના શકે, એટલે મેન્ટર. તો એટલું આપણે બહુ દ્રઢપણે અંદરથી એક સ્ટ્રોંગ બિલીફ રાખવી પડે કે મારા માટે મારા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી, મારા પ્રભુ ભગવાન સ્વામિનારાયણ મારા મેન્ટરમાં રહીને જ મને કહેવાના છે. ઓકે. સો એ મારા મેન્ટરનો ઉપયોગ કરી અને એને મને જે કન્વે કરવું છે, મને જે પાથ પર ચલાવવું છે, એ મારા મેન્ટર થ્રુ જ થવાનું છે. એ સમજણ જો અંદર આપણે આમ સ્ટ્રોંગ નાખી દીધી હશે કે આ જ છે, આ ભગવાન આ લોકો થકી જ મારા માટે કામ કરવાના છે, હી ઇઝ ગોઈંગ ટુ વર્ક થ્રુ ધેમ, એ જો અંદર માની એક કહીને પકડી લીધું કે બસ કંઈ પણ થાય એ મેન્ટરને ના નથી કહેવી, ભલે મગજમાં બેસે કે ના બેસે, પણ એ મેન્ટરને ના નથી પાડવી. એ જે કે એટલું સિન્સિયરલી કરવું છે, જો એટલું આપણે પકડી રાખ્યું હશે ને તો મને એવું નથી લાગતું કે કદાચ મન બુદ્ધિ પ્લસ માઇનસ થશે, પણ અંદરથી પક્કું હશે ને કે પ્રબોધ સ્વામી એનામાં રહીને કહે છે અને મારે એની આજ્ઞા તો પાડવી જ છે, તો વાંધો નહીં આવે. અને બીજું એક સમજણ એ દ્રઢ રાખવાની કે મેન્ટર મને જે કહે છે એ મારા સારા માટે જ કહે છે, ભલે મને નથી દેખાતું. આઈ એમ નોટ એબલ ટુ સી દેટ વોટ ઇઝ ગુડ એટ ધીસ પોઈન્ટ. અત્યારે નથી દેખાતું કે એ જે કહે છે એમાં કદાચ મારા મન બુદ્ધિને અઘરું પડે છે, મને સારું નથી લાગતું, રાઈટ. મને કોઈ વસ્તુ કરવી છે ને મને રોકે છે તો મને સારું નથી લાગતું. આપણને એવું લાગે કે મેન્ટર મને અન્ડરસ્ટેન્ડ નથી કરતા, મને આ વસ્તુની અત્યારે જરૂર છે, મારે જોઈએ છે, તો એ મને ના પડે છે લેવાની, આપણને કદાચ એવું થશે. પણ એક વસ્તુ પાકી રાખી હોય કે જે કહે છે મારા સારા માટે જ છે, કે એક કે એના મારીને પ્રબોધ સ્વામીજી બોલે છે અને બીજું જે કહે છે મારા સારા માટે છે. આ બે વસ્તુ કોઈ પણ યુવક અંદરથી દ્રઢ પકડી રાખે, એક કહે ને કે અંદર નાખી દે, ડીપ ઇનસાઇડ યોર હાર્ટ, આ બે વસ્તુ, તો મને એવું લાગે છે કે ક્યારેય ગમે એટલું અઘરું આજ્ઞા આવે ને પણ છતાં બી આપણે પાડી શકીએ. ટફ પડે પણ આપણે ફોલો તો કરીએ. બે સમજણની વાત કરી નિષ્કામભાઈ કે એક કે પ્રભુ મેન્ટર થકી આપને ઇન્સ્ટ્રક્શન આપે છે, અને એક સેકન્ડ કે મેન્ટર કોઈ મારું અહિત નહીં કરશે અને મારા સારા માટે જ કરે છે, અને આપણે એ પાક્કું રાખીને આપણે મેન્ટરની એડવાઇસ ફોલો કરવી છે. એક ફોલોઅપ ક્વેશ્ચન આ જ ક્વેશ્ચન રિલેટેડ કે તમારા લાઈફમાં એવું કંઈ ઇન્સિડન્ટ કે મુમેન્ટ કે તમને તમારા મેન્ટરની એડવાઇસ એક્સેપ્ટ કરતાં ડિફિકલ્ટ થયું અને તમે ઓવરકમ ડિફિકલ્ટ તો ઘણી વાર થઈ છે. મારો એક પ્રસંગ શેર કરું છું. હું ત્યારે યુવક તરીકે હતો, હું સહિષ્ણુ નહોતો થયો. એ કીધું ને કે મેન્ટર્સની બધી આજ્ઞા આપણાથી ઘણી ફોલો ના થાય. મારો બે એવો ઇન્સિડન્સ છે મારા માટે, એમ કહે ને કે બહુ લાઈફ લેસન મને શીખવા મળ્યું. બહુ પહેલાંનો પ્રસંગ છે, મને યર યાદ નથી, પણ ઇટ વોઝ આઈ થિંક 2003 હતી, અને ત્યારે આઈ થિંક વર્લ્ડ કપ હતો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ. વર્લ્ડ કપ ચાલતો હતો અને એમાં વર્લ્ડ કપમાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી, સ્ટાર્ટિંગમાં જ હતી, અને એ ટાઈમે હું દહીસરમાં જ રહેતો હતો. અને અમે બધાએ આઈ વોઝ અ હાર્ડકોર ફેન ઓફ ક્રિકેટ, એટલે મેચિસ બધી જ જોવાની વન ડે પ્રોપર, અને વર્લ્ડ કપ એટલે તો ઇન્ડિયા પાકિસ્તાન એટલે તો વીનો માહોલ કેવો હોય, અને એ ટાઈમે તો એટલો બધો માહોલ હતો કે બધું કે ને બંધ જેવું જ હોય, એવરીથિંગ ઇઝ ક્લોઝ ડાઉન, એવરીવન વોચિસ સિટ્સ એટ હોમ એન્ડ વોચ ધ મેચ. ઇટ વોઝ ફેસ્ટિવલ. ઇટ વોઝ અ ફેસ્ટિવલ. એટલે પછી આ બધા યુવકો ત્યારે જે સત્સંગના હતા બધા ભેગા થયા હતા અમારા પૂર્વાશ્રમના ઘરે, અને અમે બધા મેચ જોતા હતા. અને સચિન તેંડુલકર રમતો હતો. આઈ એમ અ બિગ ફેન ઓફ સચિન તેંડુલકર, અને હી વોઝ બેટિંગ. અને એ ટાઈમે ભક્તિ સ્વામીજીનો ફોન આવ્યો, અને ભક્તિ સ્વામી કહે કે આપણે છે ને કમલાનગર, એ ટાઈમે આપણું મંદિર આઈ થિંક અહીંયા આવી ગયું હતું, કાંદિવલી ઈસ્ટમાં આવી ગયું હતું. એટલે મને ફોન આવ્યો કે આપણે એક મીટિંગ રાખી છે અને તારે ત્યાં આવવાનું છે. તું છે, પરાગભાઈ છે, કેડી છે, બધા મેન લીડરો હતા, એ બધાને હમણાં આવવાનું છે થોડી વારમાં. એટલે હું તો એકદમ શોક થઈ ગયો, બિકોઝ એટલું બધું એક્સાઇટેડ હતું. મેચ સ્ટાર્ટ થઈ ગઈ હતી, સચિનની બેટિંગ સ્ટાર્ટ થઈ ગઈ હતી, અને એ છોડીને તો કાંઈ બી થયા છોડીને તો ના જવાય. એટલે એટલું બધું પછી ફોન મૂકી દીધો ભક્તિ સાહેબ એટલું કહીને કે ત્યાં પહોંચી જાઓ. એટલે હું તો એકદમ કન્ફ્યુઝ થઈ ગયો. મેં કીધું આ મેચ છોડીને આ ઇન્ડિયા પાકિસ્તાન અને સચિન મારો
ફેવરેટ પ્લેયર છે સામે રમે છે ને એ છોડીને હું કે અને શું મીટિંગ અત્યારે શું કામ રાખી છે 4 વર્ષમાં એકવાર વર્લ્ડ કપ આવે મીટિંગ તો એટલે એકદમ મનમાં યુદ્ધ ચાલુ થઈ ગયું. અને પણ એ ટાઈમે જો કોઈ મેન્ટરનો સપોર્ટ લેવાનો હતો એ મેં લીધો નહીં, બહુ ફ્રેન્કલી કહું છું. એટલે મેં તરત એમને પાછો ફોન કર્યો. મેં કીધું ભક્તિ સ્વામી મને છે ને થોડી તબિયત સારી નથી લાગતી, મને થોડું પેટમાં દુખાવો એવું લાગે છે. આઈ વોઝ બ્લફિંગ, હું ખોટું જ બોલતો હતો. અને એટલે સ્વામી હમણાં ના આવું તો ચાલે? ભક્તિ સ્વામીને બી ખબર હતી કે હું ખોટું બોલું છું, રાઈટ. મેં કીધું ને મેન્ટર નોઝ અસ વેરી વેલ, રાઈટ. સી દેટ ઇઝ અ ડિફરન્સ. મોટિવેશન સ્પીકર આપણને ઓળખતા નથી, જ્યારે મેન્ટર આપણને પરફેક્ટલી ઓળખે છે. એટલે ભક્તિ કે એમ દુખાવો ચાલુ થઈ ગયો? મેં ના સ્વામી છે થોડું તબિયત ડાઉન છે. મેં સ્વામી થોડું સારું નથી લાગતું. પછી ભક્તિ કે પરાગભાઈ તો આવે છે. મેં કીધું સ્વામી મને નહીં આવું તો ચાલશે? પછી કે સારું. પછી મૂકી દીધો. પછી મેં પરાગભાઈને ફોન કર્યો. પછી પરાગભાઈ કીધું કે હા મને બી ફોન આવ્યો હતો. મેં કીધું અને યુ વોન્ટ બિલીવ પરાગભાઈ વોઝ ઓલ્સો ઇક્વલ ફેન ઓફ ક્રિકેટ, ઇક્વલ ફેન ઓફ સચિન તેંડુલકર. એટલે મેં કીધું તમે શું કરો? તો કે હું તો નીકળું છું, બસ તૈયારી જ છે. ત્યારે મને રિયલાઇઝ થયું કે મેં કીધું જો મેં ના પાડી પણ પરાગભાઈએ તરત જ એને બી મારા જેટલો શોખ છે, એ બી એટલા જ એને બી ક્રેઝ છે. પણ એને ભક્તિ સ્વામીનો ફોન આવ્યો તો કે હા સ્વામી હું પહોંચું છું. અને મેં તરત એક્સક્યુઝ બનાવી નાખ્યું, બહાનું બનાવી નાખ્યું એમ. ત્યારે મને રિયલાઇઝ થયું. મેં કીધું આપણે કેટલું મેન્ટરને કેટલું કહે ને કે મેન્ટરની આજ્ઞા આપણે ફોલો નથી કરતા એમ, આપણે આપણા મન બુદ્ધિ રમાડી જાય છે. એટલે પછી હું બી તૈયાર થઈ ગયો કે ચલો આપણે બી જઈએ. અને હજી હું નીકળવા જતો હતો ત્યાં ભક્તિ સ્વામીનો ફોન આવ્યો. એ કે કશું નથી આવવાનું, મેં મિટિંગ નથી રાખી, તો હું ખાલી જોતો હતો કે તમને શું વધારે વાલું છે એમ, રાઈટ. પણ મારો કહેવાનો મતલબ કે એ એક પ્રસંગ મને આજે બી આટલા વર્ષો પછી બી યાદ છે, બિકોઝ મને ખબર છે હું ફેલ થઈ ગયો હતો. સો આવા ઇન્સ્ટન્સીસ થવાના જ છે. પણ જ્યારે આવી આજ્ઞા આવે ત્યારે ના બી પડાય. પણ એ ટાઈમે જો આપણી એવી ફ્રેન્ડશિપ હોય જે આપણાથી આગળ છે સત્સંગમાં, એવા મેન્ટર્સ છે. કદાચ આપણને ભક્તિ સ્વામીએ કે હરિપ્રિય સ્વામીએ કે રોહનભાઈએ કોઈ આજ્ઞા કરી હોય અને આપણને બહુ ડિફિકલ્ટ લાગતી હોય અને આપણે એમાંથી રસ્તો કાઢતા હોઈએ, પણ એ ટાઈમે આપણને બીજા કાર્ય કરતા હોય, સમજો વિનીતભાઈ છે, હર્ષિતભાઈ છે કે બીજા જે બી હોય, એની સાથે ફ્રેન્ડશિપ હોય, તો એ લોકો આપણને ગાઈડ કરે કે ભલે ટફ લાગે છે પણ તું પાડી લે તો તું સુખી થઈશ, રાઈટ. સો આ તો એક જસ્ટ તમે પૂછ્યું એટલે એક પ્રસંગ યાદ આવ્યો કે આવા ઇન્સ્ટન્સીસ બી થવાના જ છે. પણ સાથે આપણી સાથે એવા ફ્રેન્ડ્સ હશે, મેન્ટર જેવા ફ્રેન્ડ્સ હશે, એની સાથે બી દોસ્તી હશે ને તો આપણને પાછા વાળશે. આપણને મેન્ટરને આપણે આપણા ભગવતીની આજ્ઞા ફોલો કરવા માટે હેલ્પ કરશે. કરેક્ટ. તો જ્યારે યુદ્ધ હોય, એક તરફ ભગવાન અને એક તરફ મન બુદ્ધિ હોય, તો ત્યારે અગર મેન્ટર હશે તો ભલે આપણી તાકાત નહીં હશે મન બુદ્ધિથી લડવાની, બટ મેન્ટર આપણે ભગવાનના માર્ગમાં ચલાવી જશે. કરેક્ટ. સો તમે એક એક્સપિરિયન્સ તમારો શેર કર્યો, તો તમારા લાઈફમાં એવો તમારો ફેવરેટ કોઈ પ્રસંગ કે એક્સપિરિયન્સ કે મોમેન્ટ તમારા મેન્ટર સાથે કે જે તમારા જર્નીમાં આગળ બહુ હેલ્પફુલ રહ્યો હોય? એ તો બહુ બધી મુમેન્ટ્સ છે, પણ હવે એક મેમોરેબલ કહું તો એક મારા લાઈફમાં એક સ્ટેજ એવો આવેલો, મને યર અત્યારે યાદ નથી, બિફોર આઈ બીકેમ સહિષ્ણુ, વેન આઈ વોઝ અ યુથ. ત્યારે એક બહુ ડાઉન ટાઈમ આવેલો મારા લાઈફમાં. એક એવો પ્રસંગ બની ગયેલો મારા લાઈફમાં જે મારા માટે બહુ સેટબેક હતો એમ, કે આઈ વોઝ નોટ એબલ ટુ ડાયજેસ્ટ દેટ પ્રસંગ. ઇટ વોઝ અ મેજર સેટબેક ઇન માય લાઈફ. ઇમોશનલ બહુ મને સ્ટ્રેસ આવેલો એ પ્રસંગમાં, અને આઈ વોઝ કમ્પ્લીટલી ઇન્ટરનલી શેટર્ડ એમ. પણ એ ટાઈમે લકીલી ભગવાનની કૃપા કે સ્વામીજી પ્રભુસ્વામીની કૃપા કે મારા લાઈફમાં ભક્તિ સ્વામી બહુ ઇમ્પોર્ટન્ટ હતા. એટલે બહુ સારી ફ્રેન્ડશિપ હતી, ઇમ્પોર્ટન્ટ કરતાં બી ફ્રેન્ડશિપ બહુ સારી હતી. તો એ જ્યારે પ્રસંગ બન્યો ને ત્યારે હું ધારત તો હું ડિપ્રેશનમાં બી જઈ શકત, હું એકલો રહીને બી મારા દિવસ સ્પેન્ડ કરી શકત. પણ હું ઇમિડિયેટલી પ્રસંગ બન્યો અને હું તરત જ, મને યાદ છે, હું ભક્તિ સ્વામી પાસે પહોંચી ગયો હતો. અને ભક્તિ સ્વામી મારું ફેસ જોઈને સમજી ગયા કંઈ ગડબડ થઈ છે. પછી અમે બેઠા, બધું મેં કીધું આમ થયું છે. પછી ભક્તિ સ્વામી મને કન્સોલ કર્યો, અડધો પોણો કલાક ગોષ્ઠી કરી, આનંદ કરાવ્યો એ દિવસે. પછી ત્યાં જ એમની સાથે જ મને જમાડ્યો બપોરે. પછી બપોરે હું ત્યાં જ એમની એ આરામમાં ગયા, હું બી થોડી વાર સૂઈ ગયો. સાંજે મને પોતાની સાથે સભામાં લઈ ગયા, રાત સુધી સાથે, રાત્રે વોકિંગ બી કર્યું. પછી મને કીધું તો હમણાં રોજ 2-3 દિવસ આવજે. પછી ડેઈલી બપોર પછી હું સાંજે એમની સાથે જતો હતો, એ મને સભામાં લઈ જાય, પછી રાત્રે સાથે વોકિંગ કરીએ, પછી હું ઘરે જાઉં. તમે નહીં માનો કે એ એટલો મોટો મારા માટે ઇમોશનલ સેટબેક હતો.
જેમાં મને એવું લાગતું હતું કે કદાચ મને મહિના 2 મહિના નીકળી જશે એમાંથી બહાર આવવા માટે, પણ ભગવાનની કૃપાથી, સ્વામીજીને પ્રબોધ સ્વામીની કૃપાથી, ભક્તિ સ્વામીજીના દાખલાથી હું 3 જ દિવસમાં એ પ્રસંગમાંથી બહાર આવી ગયો. અને એટ ધ 4th day I was completely normal. No backlog, nothing, no stress, nothing. Completely fresh and free. સો કહું ને મેન્ટર તો આ તમને એક પ્રસંગ કીધો, આવા તો કેટલા બધા પ્રસંગો છે કે જ્યાં આપણે ખરેખર એમ થાય કે હવે આપણાથી કાંઈ થાય એવું નથી, આપણે કમ્પ્લીટલી માયુસ થઈ ગયા હોય, દુઃખી થઈ ગયા હોય, કોઈ રસ્તો ના દેખાતો હોય, ત્યાં મેન્ટર આપણને ઇઝીલી હાથ પકડીને બહાર લઈ જાય છે. મેન્ટરનો એક જે પર્સનલ ટચ, એક લવ હોય કે જે મોટિવેશન સ્પીકરમાં ન હોય, અને કે આપણા લાઈફમાં એઝ અ કેટેલિસ્ટ ને એઝ અ હેલ્પફુલ થઈ શકે. યસ. એક ક્વેશ્ચન કે તમારો એવો ફેવરેટ પ્રસંગ કે તમે સ્વામીજીનો ઓન ધ ટોપિક ઓફ મેન્ટર કે તમે જે લુક ફોરવર્ડ કરો, કે તમે ધ્યાનમાં રાખો? સ્વામીજીના તો બહુ બધા પ્રસંગો છે ધ મેન્ટર. એક પ્રસંગ મને બહુ ગમે છે સ્વામીજીનો. સ્વામીજી એવું કહેતા હતા કે જ્યારે હું સત્સંગના યોગમાં નહોતો આવ્યો ને, બિફોર કમિંગ ઇન ટુ સત્સંગ, ઓકે, સ્વામી કે મારા જે મધર હતા ને કાશીબા, એ મારા મેન્ટર હતા. સ્વામી કે એ કાશીબા એટલા બધા હાઈલી સ્પિરિચ્યુઅલ હતા અને એમનામાંથી મને બહુ શીખવા મળ્યું હતું. સ્વામી કે યોગીજી મારાના યોગમાં આવતા પહેલાંની વાત છે. સ્વામી કે એના જેવા મેં ફિમેલ જોયા નહોતા, એમ જેમ ઓફ અ પર્સન, હાઈલી સ્પિરિચ્યુઅલ, ભક્તિભાવવાળા, બધું જ. એમણે એક પ્રસંગ બહુ સરસ સ્વામીજી કીધેલો, મેન્ટરના સ્વીકારની વાત છે. એમ મેન્ટર કેવી સમજણ બી આપે છે, એ પ્રસંગ બી બહુ સરસ છે. સ્વામીજી કે એક વખત અમારા ઘરે, સ્વામી કે પૂર્વાશ્રમમાં જ્યારે હું નાનો હતો ત્યારે અમારા ઘરે સંતો બહુ આવતા, બધા અલગ અલગ સંપ્રદાયના સંતો અમારે ત્યાં આવે, અને મારા ફાધર બહુ સેવા કરે એમની. ગામના મંદિરમાં એ લોકો ઉતરે અને પછી કિરાણું, રસોઈ બધું મારા ઘરેથી મમ્મી બધું બનાવીને મોકલે. એટલે સ્વામી કે એક વખત એક સંત મારા ઘરે આવ્યા અને મારા મધરને કીધું કે તમે શીરો બનાવો. એટલે મારા મધરે શીરો બનાવ્યો. હવે એ શીરો હતો ખાંડનો, એટલે એને કીધું કે આ ખાંડનો નહીં જોવે, રાઈટ, મને સાકરનો બનાવીને આપો. એટલે મમ્મીએ કીધું સારું, એટલે સાકરનો બનાવ્યો. એટલે ખડી સાકર જે હોય ને એનો, એટલે કે હું નાહીને આવું છું, તમે બનાવો. તો એ નાવા ગયા, મધરે શીરો બનાવી નાખ્યો ને આપ્યો. સ્વામી કે હું તો ત્યારે નાનો હતો પ્રભુદાસભાઈ તરીકે, અને એ શીરો આપ્યો. તો એ આવ્યા, નાહીને આવ્યા, ત્યાં સુધીમાં શીરો થોડો ઠંડો થઈ ગયો. તો પાછો એને ના પાડી દીધી કે નવો ફ્રેશ ગરમ બનાવો, આ ઠંડો થઈ ગયો, જ્યાં નહીં ચાલે. થર્ડ ટાઈમ એટલે કે મધરે 3જી વાર શીરો બનાવ્યો. એટલે પછી એ જમ્યા. એટલે સ્વામી કે હું જોયા રાખું, હું તો નાનો યુવક હતો. પછી ગયા, પછી મેં મમ્મીને પૂછ્યું કે આવી વ્યક્તિની સેવા કરીને શું ફાયદો, કે જેનામાં બેઝિક વિવેક નથી, 3 વખત શીરો બનાવડાવે છે, સાધુ છે, છતાં બી 3 વખત શીરો બનાવડાવે છે, પાછું એને ગરમ જોઈએ, પાછું એને આ જોઈએ. તો આવી વ્યક્તિની સેવા કરીને ફાયદો શું? આવા વ્યક્તિની સેવા શું કામ કરવી જોઈએ? અને ત્યારે સ્વામી કે મારા મધરે જે વાત કરીને, સ્વામી કે મને આખી લાઈફ યાદ રહી ગઈ. ત્યારે સ્વામી કે મારા મધરે કીધું કે સાંભળ પ્રભુદાસ, એ કે આપણે કોઈની બી સેવા કરીએ ને ત્યારે એ વ્યક્તિને નહીં જોવાની, આપણે એક જ વસ્તુ જોવાની કે એનામાં રહીને પ્રભુ ગ્રહણ કરે છે. અને પછી બહુ સરસ વાત કરી કે આપણે ભગવાનના ભાવથી એની સેવા કરશું ને તો એ સેવાનું ફળ એ વ્યક્તિમાં આપણને નથી આપવાની, આપણે પ્રભુ એ ફળ આપવાના છે. રાઈટ, કે આપણે જે શીરો બનાવીને ખવડાવ્યો હોય ને એનું ફળ એ સંત નહીં આપે, પણ એનામાં રહેલા જે પ્રભુ છે એ તો જોવે છે ને, તો કે એ આપણને ફળ આપશે. સ્વામી કે આવી રીતે સ્વામી કે મારા મમ્મીને મેં એઝ મારા મેન્ટર રાખેલા, મારા ભગવદી રાખેલા. પછી એક પ્રસંગ મને બહુ ગમે છે, ભગવદીના સ્વીકારની જે વાત છે ને, કેટલે ફાઇન. સ્વામીજી કેવા નાના હતા પણ છતાં સ્વામીજીનું વિઝન કેવું હતું. સ્વામી કે એક વખત અમે સ્કૂલમાં હતા અને મેં આખી એક પિકનિકનું આયોજન કર્યું હતું 2 દિવસની. સ્વામી કે બધું મેં જ ગોઠવેલું અને મધરને ફાધરને પૂછીને બધું કરેલું, બધું ગોઠવાઈ ગયું. અને સ્વામી કે કપડાં તૈયાર થઈ ગયા, બધું જ પ્લાનિંગ મારું જ હતું, બસ બોલાવેલી, બધું કરેલું. અને સ્વામી કે છેલ્લી ઘડીએ નીકળવાનો સમય હતો સવારે, અને મારા મધરે મને કીધું કે પ્રભુદાસ આપણે નથી જવાનું, આપણે નથી જવાનું. એટલે સ્વામી કે અઘરું તો બહુ લાગ્યું, કેમ કે બધું આયોજન આપણે જ કર્યું હોય, પરમિશન લઈને જતા હોઈએ, અને છતાં છેલ્લી ઘડીએ અચાનક જ કીધું કે નથી જવાનું. સ્વામી કે મેં પૂછ્યું નહીં કેમ નહીં જવાનું. સ્વામી કે હું દિલથી માનતો કે મારી માં કોઈ દિવસ મારું અહિત ના કરે,
એ જે કહે છે મારા સારા માટે કહે છે. એટલે સ્વામી કે મેં કીધું સારું. પછી સ્વામી કે બસ બી આવી ગઈ અને બધા, અને સ્વામી કે પછી મને ખબર હતી કે મારા મિત્રો મને લીધા વગર જશે નહીં. એટલે સ્વામી કે હું એવી જગ્યાએ છુપાઈ ગયો મારી શેરીમાં કે કોઈને મળું જ નહીં. સ્વામી કે બધા મને 2-3 કલાક સુધી બહુ ગોઈતો, હું મળ્યો નહીં. પછી છેલ્લે બસ પાછી વહી ગઈ અને બધા પોતપોતાના ઘરે વયા ગયા. પણ સ્વામી કે મેં નક્કી કરેલું કે ભલે મગજમાં બેસે કે ના બેસે, પણ એ ટાઈમે મારા મધર મારા માટે ભગવતી હતા, તો એણે મને કીધું છે ને એટલે મારે કરવું જ છે એમ. આ તો સ્વામીજી ક્યારે પ્રસંગ કહે છે? જ્યારે યોગીજી મહારાજ યોગમાં નહોતા આવ્યા. પછી સ્વામીજી એકવાર વાત કરી. સ્વામી કે જો મારા મધરની મેં આજ્ઞા ક્યારેય લોપી ના હોય તો સ્વામી કે યોગીજી મહારાજની તો ક્યાંથી લોપી હોય? સ્વામી કે યોગી મહારાજની તો બધી આજ્ઞા મેં સારધાર પાડેલી એમ. પછી એ ક્રિકેટ છોડવાની વાત હતી, રણજી ટ્રોફીમાં ના જવાની વાત હતી, તિલક ચાંદલો કરવાની વાત હતી. સ્વામી કે બધું. સ્વામી કે નક્કી કરેલું, મનમાં બેસે કે ના બેસે, પણ એને ક્યારેય નો નથી કહેવો, નો શબ્દ નથી કહેવો. એટલે એ મને સ્વામીજીનો જીવનનું પાસું બહુ ગમે કે આવા તો સ્વામીના લાઈફના ઘણા બધા પ્રસંગો છે કે જેમાં સ્વામીજીએ દર્શન કરાવ્યું છે એમ. કે સ્વામીજી એમના એવા વડીલો હોય એમને આગળ તરત સરળ થઈ ગયા હોય, પોતાનું પ્લાનિંગ ગમે એવું હોય સ્વામીજીએ મૂકી દીધું હોય. એવા તો સ્વામીના લાઈફના બહુ બધા પ્રસંગો છે. અને ઇવન પ્રભુસાઈના લાઈફના બી એવા બહુ બધા પ્રસંગો છે. મને એક પ્રસંગ યાદ છે, બહુ સરસ પ્રસંગ છે, મને બહુ ગમે બી છે. વર્ષો પહેલાંનો પ્રસંગ છે, હરિધામનો એક પ્રસંગ છે. સ્વામીજી ત્યારે આઈ થિંક ઇન્ડિયામાં નહોતા અને શાસ્ત્રી સ્વામીજી, એક વડીલ સંત, કોઠારી સ્વામી હતા અને પછી શાસ્ત્રી સ્વામી, બે એકદમ વડીલ માવતરો હતા. તો હરિધામમાં રોજ રાત્રે 8:30 વાગે હરિધામ સ્ટાફની સભા થાય, 8:30 થી 10. અને એમાં નોર્મલી સ્વામીજી હોય ત્યારે તો ફૂલ હોય, પણ સ્વામી ન હોય ત્યારે સંખ્યા ઓછી વધતી થાય. એ બધા એમ જોઈએ કે સ્વામીજી નથી તો ઘણા બધા ન પણ આવે. પણ પ્રબોધ સ્વામી સાથે પહેલેથી બધાને ખૂબ પ્રીતિ, બહુ બધા સંતોને સેવકોને એમ. અને પ્રબોધ સ્વામીજી હરિધામની ધરતી પર હોય તો અચૂક એ સભામાં બેસે હોય જ પ્રબોધ સ્વામીજી. હવે થયું એવું કે એ ટાઈમે રવિવારનો દિવસ હતો અને આપણું બરોડામાં જે સેન્ટર છે માંજલપુરમાં મંદિર, ત્યાં આગળ સભા હતી, રવિ સભા હતી. એટલે ત્યાંના જે પ્રાદેશિક સંત છે પૂજ્ય સુચેતન સ્વામીજી, એણે પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આજે અમારી રવિવારની સભા છે સાંજે, આગલે દિવસે કીધું કે આવતીકાલે છે તો સ્વામી તમે આવશો સભામાં લાભ આપવા માટે? પ્રભુ સ્વામીને પૂછ્યું. પ્રભુ સ્વામી કે હું તમને પૂછીને જણાવું શાસ્ત્રી સ્વામીને. પ્રભુ સ્વામી પોતે વડીલ સંત છે. સ્વામી ધરતી પર આવ્યાને પહેલાં 5 સંતો બનાવ્યા, એમાંના પ્રભુ સ્વામી એક છે. આટલા મોટા વડીલ સંતને કોઈને પૂછવાની જરૂર ના હોય, પણ પ્રભુ સ્વામીજી એવી મર્યાદા રાખતા કે શાસ્ત્રી સ્વામી હમણાં વડીલ છે તો આપણે એમને પૂછવું. તો શાસ્ત્રી સ્વામીને પૂછવા ગયા કે શાસ્ત્રી સ્વામી આવી રીતે મને બોલાવે છે સુચેતન સ્વામી, તો હું જાઉં? એટલે શાસ્ત્રી સ્વામી કે વાંધો નહીં, તમે જાઓ પ્રભુ સ્વામીજી, રવિવારની સભામાં લાભ આપી આવો, પણ એક જોજો કે 6 થી 8ની સભા હોય ત્યાં બરોડામાં, પછી થાળ કરીને બધું 9, 9:30 થઈ જાય અને હરિધામમાં તો 10 વાગી જાય. પણ તમે 8:30 વાગે આપણી સભા ચાલુ થાય છે તો તમે 9 વાગ્યા પહેલાં જો આવી જાઓ તો તમે હશો ને તો સભા ભરાય છે. બિકોઝ સ્વામીજી તો ન હોય કદાચ અને પ્રબોધ સ્વામી ના હોય ને તો સંખ્યા એકદમ ઓછી થઈ જાય. તો કે સ્વામી તમે હશો ને તો સભા ભરાય છે. તો આપને જોઈને ઘણા બધા સંતો મુક્તો સભામાં આવે છે, તો તમે પ્રયત્ન કરજો કે સભામાં તમે આવી જજો એમ. પ્રબોધ સ્વામી કે સારું. એ પ્રબોધ સ્વામીજી ત્યાં ગયા સભામાં. 6 થી 8ની જે સભા હતી એ સભા પૂરી થઈ. પ્રબોધ સ્વામીજીનો સ્પેશિયલ થાળ ગોઠવાયેલો હતો, ત્યાં મંદિરમાં જ હતો, બીજા બધા સંતો હતા, એમની સાથે પ્રબોધ સ્વામી, સુચેતન સ્વામી હતા, બીજા જે સંતો હતા એમની સાથે થાળ કરવાનો હતો. બધું ટેબલ ગોઠવાઈ ગયા હતા, બધું જ ગોઠવાઈ ગયું હતું. જેવી સભા પતી, આરતી પતી એટલે સ્વામીએ એટલે પ્રબોધ સ્વામીએ જોડને કીધું કે ચાલો આપણે નીકળવું છે. તો કે સ્વામી આપણો થાળ અહીંયા આપણે કરીને જવાનું છે, ઠાકોરજી તમારો ટાઈમ બી થઈ ગયો છે, 8 વાગ્યાનો સમય. તો કે ના આપણે હરિધામ જઈને પછી. તો કે સ્વામી પછી ક્યારે? બહુ મોડું થઈ જશે, ત્યાં તો આપણે કીધું બી નથી. તો કે ના આપણે નીકળી જવું છે. સુચેતન સ્વામીએ બહુ પ્રાર્થના કરી કે સ્વામી બધા સંતો આપની રાહ જોઈને બેઠા છે, સેવકોએ સ્પેશિયલ તમારા માટે રસોઈ બનાવી છે. તો કે ના આજે નહીં, હું બીજી વાર આવીશ. અને તરત જ જેવી આરતી પતી અને પ્રબોધ સ્વામીજી એ લોકોની પ્રાર્થના સ્વીકારી નહીં અને તરત ગાડીમાં બેસી ગયા અને 8:30 8:30 વાગે પ્રબોધ સ્વામી સીધી ગાડી હરિધામમાં એન્ટર થઈ, ઉતરીને સીધા સભામાં બેસી ગયા જમ્યા વગર, રાઈટ. અને સભા પૂરી થઈ, આખી સભા એટેન્ડ કરી પછી રૂમમાં પધાર્યા. પણ
એ જમવાનું છોડી દીધું, પણ એક જ વસ્તુ કે શાસ્ત્રી સ્વામીની આજ્ઞા છે ને કે આપણે સભામાં આવો તો સારું, આગ્રહ નહોતો રાખ્યો શાસ્ત્રી સ્વામીએ, ખાલી રિક્વેસ્ટ કરી હતી કે તમે આપ આવી જાઓ તો સારું. તો પ્રબોધ સ્વામી એ બી અધ્ધર ઝીલ્યો. બાકી ધારત વડીલ સંત છે, કહી શકત કે શાસ્ત્રી સ્વામી નહીં પહોંચાય, સભા પતે, બધાને મળીએ, કરીએ, જમીએ, ત્યાંથી નીકળતા 9:30 થઈ જાય, તો 10 વાગે આવીએ હરિદ્વાર. પણ નહીં, પોતાનું જમવાનું કોમ્પ્રોમાઇઝ કર્યું, એક ટાઈમ જમ્યા નહીં, પણ હરિધામ આવી ગયા અને સભા એટેન્ડ કરી લીધી. તો એ જે સ્વીકારની વાત છે કે આપણા ભગવતી તરફથી, આપણા મેન્ટર તરફથી જે બી આજ્ઞા આવે એને કેટલી સહજતાથી પ્રભુ સ્વામીજી સ્વીકાર કરે છે. બીજો એક સરસ પ્રસંગ યાદ આવે છે કે એક વખત પ્રભુ સ્વામીજીની ગાડી, કાર જેમાં પ્રભુ સ્વામી વિચરણ કરે એ બગડી ગઈ હતી અને એમાં કંઈક એક્સિડન્ટ થયેલું ને સારું એવું નુકસાન થયેલું, થોડું ઘણું, બહુ તો નુકસાન નહોતું પણ થોડું કંઈક ટચ થયેલું, બમ્પર ને બધું એવું હતું. એટલે એમના જે સારથી છે, પ્રભુ સ્વામીની ગાડી ડ્રાઈવ કરે, પાર્થભાઈ, એટલે નોર્મલી ત્યાં હરિધામમાં ટ્રેન્ડ હતો કે ભાઈ જે બી તમારું ગાડીનું કામ હોય તો ત્યાં ડિપાર્ટમેન્ટ હતો આખો, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, એમાં તમારે આપી દેવાની ગાડી અને એ લોકો પછી રિપેર કરાવીને તમને પાછી આપે. અને ત્યાં એક વડીલ સેવક હતા, એ ત્યાં ઇન્ચાર્જ હતા એના, એટલે એમણે ત્યાં જમા કરાવી ગાડી કે આટલા પ્રોબ્લેમ થયા છે, આ એક્સિડન્ટ થયો છે, તો કે સારું થઈ જશે, 4-5 દિવસમાં થઈ જશે. 4-5 દિવસ થયા, અઠવાડિયું થયું, 10 દિવસ થયા, 15 દિવસ થયા, 20 દિવસ થયા, ગાડી રિપેર થઈને આવે જ નહીં. પાર્થભાઈ જેટલી વાર પૂછવા જાય તો કે ના, તો કે હા થાય છે, પણ એકચ્યુઅલી હજી લોકોએ સ્ટાર્ટ જ નહોતું કર્યું. હવે પ્રભુ સાહેબને વિચરણમાં જવું હોય તો તકલીફ પડે, ગાડી જ નથી. એટલે ઓલમોસ્ટ 1 મહિના જેવું થઈ ગયું, પણ ગાડીનું કોઈ થયું જ નહીં. 2-3 દિવસનું જ કામ હતું, વધારે કંઈ કામ હતું નહીં, પણ થતું નહોતું, એક્શન નથી થતી. ઘણી વાર એને ફોલોઅપ કર્યું એમ. એટલે પછી પાર્થભાઈ સેવક હતા, જોવે પ્રભુ સ્વામીને કેટલી તકલીફ પડે છે. આજે ભક્તિ સ્વામીને હું જોઉં કેટલી તકલીફ પડે છે તો મને બી હર્ટ થાય. એટલે પાર્થભાઈ પછી પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી એક કામ કરીએ, મેં આટલી બધી વખત ફોલોઅપ કર્યું છે એમને, આટલા મહિનો ઉપર થઈ ગયો છે, ગાડી કાંઈ થતી નથી, લોકો કરાવતા નથી, તો હું ગાડી લઈ લઉં પાછી અને કોઈ સેવક પાસે કરાવી લઉં. બિકોઝ પ્રબોધ સ્વામીના તો સેવકો વર્ષોથી એવા હતા કે પ્રબોધ સ્વામી માટે કોઈ પણ સેવા કરી શકે. એટલે પાર્થભાઈ કીધું કે આપણે હું કોઈને કહી દઉં તો એ સેવા આપી દેશે, તો આપણે બહાર ગાડી કરાવી લઈએ, તો આપણે 2 દિવસમાં થઈ જશે અને આપણું વિચરણ ચાલુ થઈ જશે. ત્યારે પ્રભુ સ્વામી બહુ સરસ વાત કરી કે પાર્થભાઈ સાંભળો, એમ કે આપણે છે ને વડીલ નિષ્ઠા રાખવાની. શું કીધું? વડીલ નિષ્ઠા રાખવાની, કે આપણે એમને સોંપ્યું છે ને તો હવે એમની આથી પાછું નહીં લેવાનું. હવે જ્યારે મહારાજની ઈચ્છા હશે ત્યારે એ કરશે, પણ હવે એને ઓવરકમ કરવાના એ વડીલ છે આપણા. એ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના જે હેડ છે સેવક, એ વડીલ છે, એ આપણા વડીલ કહેવાય. તો એને હવે સોંપ્યું છે ને તો ભલે ગમે તો ટાઈમ લાગે, આપણે ભજન કરશું, પણ આપણે આપણી મેળે કોઈ કરવા પ્રયત્ન કરવો નથી, આપણે એમને ઓવરકમ કરવા નથી, એમને ક્રોસ કરવા નથી. તો જે વડીલો હોય, રાઈટ, એની મર્યાદા કેવી રીતે રાખવી એ પ્રભુ સ્વામી આપણને શીખવાડ્યું, રાઈટ. તો આપણા જે મેન્ટર્સ છે, અને એ કાંઈ વડીલ પ્રભુ સ્વામીના મેન્ટર નહોતા, પણ એ આપણને શીખવાડ્યું કે એ તારા કરતાં તો મોટા છે ને પાર્થભાઈ, તો આપણે એની બી મર્યાદા ચૂકવાની નહીં. તો કહેવાનો મતલબ કે પ્રબોધ સ્વામી અને સ્વામીએ પોતાની થ્રુઆઉટ લાઈફમાં પોતે સર્વોપરી હોવા છતાં, ભગવાનનું ભવ્ય સ્વરૂપ હોવા છતાં, નખથી શિખા પર્યંત ભગવાન સ્વામીને બેવે ધારણ કર્યા છે. ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ એમને આધીન છે, પોતે ભગવાનનું ભવ્ય સ્વરૂપ છે, અને છતાં પણ એ પોતાના જે એવા ભગવદી પાત્રો હોય, વડીલો હોય, એમની આગળ હંમેશા સ્વીકાર કર્યો છે, એમની હંમેશા આજ્ઞા પાડી છે, ક્યારે એને ઓવરકમ નથી કર્યા, રાઈટ. હંમેશા એમની આગળ સરળ વર્ત્યા છે. તો એ મેસેજ આપણા માટે છે કે એ લોકો જો આવું સરળ વર્તી શકે તો આપણે તો વર્તી જ શકીએ. કરેક્ટ. બહુ જ હાર્ટ ટચિંગ પ્રસંગ હતા કે પ્રભુદાસભાઈનો કે એમની મમ્મીએ લાસ્ટ મોમેન્ટમાં ના પાડી તો પણ એઝ ઇટ ઇઝ એમને એક્સેપ્ટ કર્યું અને એમને ક્રોસ ન કર્યા. પણ આપણે પ્રબોધ સ્વામીના પ્રસંગમાં જોયું કે શાસ્ત્રી સ્વામીની એક રિક્વેસ્ટ હતી તો પણ એ ટાઈમ પર આવી ગયા અને એઝ ઇટ ઇઝ પાડી. અને એક માઇન્ડસેટ હતું કે એમને કોઈ ક્રોસ નથી કરવા અને કોઈ ના નથી પાડવી. અને એવી રીતના જ આપણે લાસ્ટ પ્રસંગ જોયો કે એમને એક વડીલ નિષ્ઠા રાખી, કે એક પેશન્સ રાખ્યું અને એક એક્સેપ્ટન્સ રાખી. સો થેન્ક યુ નિષ્કામભાઈ કે આપણે જોયું કે હાઉ મેન્ટરનું એક પર્સનલ ટચ અને એક પર્સનલ લવ છે, એ જે મોટિવેશન સ્પીકરથી એમને ડિફર કરે છે.
એક માઇન્ડસેટ કે આપણે એમને કોઈ દી ના નથી પાડવી, અને મેન્ટરમાં રહીને પ્રભુ જ કામ કરે છે અને આપણું અહિત નથી કરતા. સો થેન્ક યુ ફોર શેરિંગ યોર વિઝડમ, એક્સપિરિયન્સ અને હાર્ટ ટચિંગ પ્રસંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.